કેમ રોટલા ભાઈ નામ તો ધમકી આપે હું ખાવા રોટલા નહીં દઉં કે ઓય રસો બે ત્રણ કલ્પેશે શરૂઆત પણ કરી દીધી છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, રામ રામ સીતારામ, જય સ્વામિનારાયણ બધાને. અને ડાયરો વાગ્યા તો સવારના 9 જેવું થઈ ગયું છે. આજ તો સીધા મનમાં મોડું થઈ ગયું. જો ભાવી ટિફિન મજા કરવાનું ટિફિન ભરું પણ હાલો કેમ છો બધાય? રામ રામ સીતારામ, જય માતાજી બધાને. ગુડ મોર્નિંગ. હવાની ચા પીવા, ચા રોટલી ને ચા ખાવા. હાલો આજ તો આપણે જમા સવારના શિરામણથી વિડીયો સ્ટાર્ટ કર્યો છે. જો બધા બેસી ગયા છીએ. આ ચા નહીં પાવું બધાને. એમ ના ગાય દવા નહીં દીધો માથા એટલું જ છે માના. એવું છે? હા આજ નહીં ચા પાવું કોઈ. તાર ભાગ નહીં બેસા જ ભાઈ. ગુડિયાન શિરાવા શાક આવી છે જાવ આપણે. શિરાવા. શાક છે આપણે રીંગણા બટેકા ને વટાણા ને ઊંધિયું. જોઈ લો કીધું બેટા. વટાણા આમાં વટાણા ન આવ્યો. તમારા મન આવ્યો હોય જો કલ્પેશ જો મારા વટાણા નો નાખ્યા. જો જો હતો ઓય રસો બે ત્રણ બટકા બધા જોઈ રહ્યા. સાઈન દાણા જ છે એટલે શું થાય આમાં જો સોનું સોયલું કહી દો. શાક લાઈકી દો. આપણે બદલાઈ નાખી. આપણે ખાવાની જરૂરત નથી કરી. જાય છે બાય આવી ગયા ચા પીવા. મારા બાપુ પી ગયા. હા યાર. મારા બાપુ તો અત્યારમાં ભગા દાદા પાસે ચા પી આવ્યા નહીં બા. આમાં જરૂર પડે છે શેનું છે? જો ગયા બા થઈ ગુરુવાન રહ્યા બાપ. ના આજે તો કોઈ નથી. વેવાય પાસે બે ચા પી આવ્યા અત્યારે. ગરમ ગરમ ભજીયા ગરમા ગરમ ભજીયા. ખાઈને પીને આવે લાવે નહીં આપણે. બચ્ચા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલતો બોલે. ગુડ મોર્નિંગ કરો પેલી બાજુ પુરુષ આવ્યો. સોનું બેન ગુડ મોર્નિંગ. તર ખાય છે હા એ તો ગુડ મોર્નિંગ. સોનું અમને ભજીયા નો લાવ્યા પાપા? ભજીયા. હા ભજીયા નો ખાવાનો. એકલા એકલા ખાઈ એકલા એકલા ખાઈને આવ્યા. આમાં હાટું ના લાવ્યા? મેંદાનો લોટ આવે. મેંદાનો લોટ ભલે આવે, જીનાનો આવે. સૈનાનો આવે, મેંદાનો થોડો એમ આવે. દાદા તો પેશર વાપરે. દાદા ભાઈ ગયા બનાવે મજા આવે ખાવાની. અમે શિરામણ કરી રહી છીએ આંકડો કાપવા માટે. આપણે પાછળ વંડો દેખાય ને વંડામાં આંકડો કાપવા જઈ. સાઈર વાટવા જવા નથી કે આજ આંકડો કાપી. આંકડો પેલા કાપલો એ તો મેળ જ નહીં હાલ. બપોર પછી આપણે ઢોરાને નીણનું કરવાનું એટલે એ પછી મેળ નહીં થાવતો. એ કરવાનું રહી તા પછી ઢોરાને આપણે નીણનું બહુ મોડું થઈ જાય, સાંજે અંધારું થઈ જાય. સાઈર વાટવાની જાવ પેલા આંકડો કાપી નાખી તો 10-15 દીમાં પાઈ દેવાય ને. નકર પાઈ મોડું કરી તો એ કાંઈ ફાયદો થાય ને. એટલે આજ તો પાય આંકડો પલાળ દઈ ટીપડામાં એટલે 10-12 દિવસમાં ઓગળી જાય એટલે પછી ઘઉંમાં ચણામાં આપણે પાઈ દઈ. મિત્રો તમે આને શું કહેવાય કમેન્ટ કરીને જણાવજો. અમે તો આને કોયલ કહીએ. અને આમ અડો ને એટલે બોલે. આ બોલતી નહીં નકર તરત બોલવા માંડે. કેવું છે જો ચોમાસામાં બતાવ્યો યાર ત્યાં ઓછી જોવા મળે. તો આપણે જો આવડો આંકડા દેખાય ને એ કાંઈ છોડવો રહ્યો જે ઉલ્લાકણે છે દેખાય છે. ઉલ્લાકણે ને ઉલ્લાકણે છે. આમાં આંકડા છે ને દિવાલે એ આપણે કાપી અને ઉલ્લાકણે જો ટીપડા દેખાય. આપણે તમને ઝૂમ કરીને બતાવું. અહીંયા ટીપડા પડ્યા ને એ ટીપડામાં આપણે કાપી નાખવાનો છે. તો ફાઇનલી મિત્રો અમે આપણે આંકડો કાપીને વયાવ્યા છીએ. જો આવો લગભગ 30-40 કિલો આજુબાજુ આંકડો છે. તો એ જો આપણે કાપી અને ટીપડામાં નાખવાનો છે. કલ્પેશે શરૂઆત પણ કરી દીધી છે. આંકડાનું અત્યારે આપણે કાપણી ચાલુ છે. ટીપડામાં નાખવાનું ઝીણકા 3-4 ઇંચના બેટકા કરીને એમાં નાખી દેવાના. આમાં હું નાખવાનું ચાલુ કરી દઉં
એમાં કલ્પેશ નાખવા માંડે એટલે એ જલ્દી કામ પતે આપણું એક. તો ફાઇનલી મિત્રો આપણે આંકડો કાપીને 2 ટીપડામાં ભરી દીધો છે. 2માં અંદાજે લગભગ 20-25 કિલો આજુબાજુ 2માં નાખી દીધો છે. તો એ હવે 10 થી 15 દિવસમાં ઓગળી જાય ને એટલે પછી પાઈ દેવાના આપણે ઘઉંમાં અને ચણામાં. હાલો હવે જવા દઈ ઘરે. વાગી ગયા છે 11:13 થઈ ગઈ. વાગી ગયા છે બપોરના 1:45 ને આપણે ટાઈમ પણ થઈ ગયો છે આપણે બપોરા કરવાના. અને બાએ બાજરાના રોટલા બનાવ્યા. બાજરાનો એક જ બનાવ્યો. બાજરાનો એક બનાવ્યો. બાજરાનો ખાવો. બાજરાનો બાએ મારા હાથ બાજરાનો રોટલો બનાવ્યો. સોનું બેન ખાય છે આપણે ઓળો ચણાનો. પમદી શેક્યો હતો ને કાં સોરે સોના મજા આવે કાં? બહુ મજા, બહુ મીઠા લાગે. ને ભાભી બનાવે છે ઘઉંના રોટલા. ઘઉંના બાએ બાજરાનો બનાવ્યો. ભાઈ બનાવે છે ઘઉંના રોટલા. અને આપણે જો બધાને પાણી પાય સાંય બાંધી દીધા. અને આજ તો બપોરે લીલી જાર વાઢી આવ્યા હતા તો એ બધા નાખી દીધી. ને જો હવે સાનમાના ઊભા છે, વાગો લે છે બધા. ને આપણી બદામનું અપડેટ તો આજે લેવાનું બાકી છે. તો આ છે આપણી બદામ. જો એકદમ ઘાટી થઈ ગઈ ને લીલી છમ. લીલી ના પણ પોપટી કલરનું થઈ ગયું બધું. જો મસ્તીની બદામ થઈ ગઈ ને સાંયો તે જો એકદમ ઘાટો થઈ ગયો આપણે. ને ઓલી બાજુ કલ્પેશ આરામમાં છે, રોટલાઈને વાટે છે. તમારે શું જવાનું? બૂટ પહેરીને બધું તૈયાર થઈ ગયા. બોટાદ શું છે? લાઇટ બિલ ભરવા જવાનું. આપણે લાઇટ બિલ ભરવાનું છે ઘરનું. પંખા ને એવું આપણે ફેરીએ ને એનું બિલ ભરવા જાય. કલ્પેશભાઈ છે અહીંયા આરામમાં છે. હાલો બપોરા કરવા જાવું છે. બપોરા શું કરે? ફોનમાં જોઈ લે ને. ભૂખ હોય જાય. ધરાઈ જાય. કોના વિડીયો હાલે ને આપણે ખાવાની પેલા હા, રમેશભાઈ નો વિડીયો હાલે. વિલેજ લાઈફ વિથ સુરભી અને વિરેન એમનો વિડીયો ચાલુ છે. ક્યારેક ટાઈમ મળે તો જોયું. બપોરે કે સાંજે ઘડીક મળે. કલ્પેશને તો ટાઈમ મળે, મને તો વિડીયો જોવાનો ટાઈમ જ નથી મળતો. બપોરે ઘડીક ટાઈમ મળે. સાંજે પાછો આપણે વિડીયો શૂટ કર્યો આખો દીનો. એ વિડીયો શૂટ આપણે એડિટ કરવાનો હોય. સાંજે કંઈ ટાઈમ મળે નહીં. બાએ વાટકા લઈ લીધા છે. હાલો હવે અમે બપોરા કરી લઈએ અને પછી મળ્યા આપણે. કેમ રોટલા? ભાઈ નામ તો ધમકી આપે હું ખાવા રોટલા નહીં દઉં કે પેલા ખાઈ લે ભાઈ. હું વાહે રહું એટલે પછી વાહે મારો વિડીયો ઉતારે વાહે રહ્યા. રોટલા દઉં તો પેલા ખાવા બેવશે. હું આપું જ નહીં તો જો તો ભાઈ રોટલા આપવાની ના પાડે. આપું જ નહીં ખાવા. આપણે ઝૂટકીને લઈ લઈ રોટલા. હું પાછા લઈ લઈશ. તો અમે શાંતા આપણે ચાલી રાખશું. ક્યાં સોનું બેન? કે મમ્મી ચાલી રાખશે કે દકા મમ્મી ચાલી રાખશે. હા તો સોનું બેન એ મમ્મી કોઈ થઈ ગયા. હે સોનું બેન? ખાવાનું હોય દેતીકા. હે હાલો આપણે ઘડીક વાંચે બે ભાઈ. મજા નહીં આવે. હોટકાર નહીં આવે પાછું ભાઈ. ગુડ ઇવનિંગ મિત્રો. વાગી ગયા આપણે સાંજના 5:51 થઈ ગઈ છે. અને હું ને કરપે બે આપણે ડુંગળીનો કેરો લીંતા હતા. તો એ લીંજીને થોડોક કેરો લીંજીને વયાવ્યા નહીં કલ્પે નાસ્તો કરવા. અડધો લીંદાણું અડધામાં ચણાનો નાસ્તો કરી છે. દેશી નાસ્તો થોડો તમને બતાવું કેવડો. જો દાળ પણ કેટલી બધી. એક હાથવા લાંબો છે. મૂળ હોતો અને એના મૂળ દાળ ઘણી બધી છે. એનું થળિયું કેટલું જાડું જોઈએ. મોટું જબર થળિયું. કયા જેટલા બધા સીણા થાય ને અમથા સીણા બધા એવા છોડવા છે આખામાં મોટા. તમે એટલું જાડું હોય તો અમારે શું ફાયદો? તમારે ને તમે એટલા સીણા હોય કે રાજા હોય એમને ફાયદો થાય ને એમને વાઢવીન કાઢવીન પછી ખબર પડે આમાં સેનામાં કેટલો ઉતારો. આ પ્રમાણે એમ તો લગભગ વાંધો નહીં આવે. ઉતારો લગભગ સારો જ આવે કારણ કે મોટા જ બા ને ભાભી બે આપણે કાલ સવારના શાકની તૈયારી કરે છે. જો
વાલોયના દાણા કાઢ્યા વાલોયના અત્યારે વાલો બાર સુધારે. ભાઈ તમે શું કરો? હું વાલો સુધારું. ભાઈ વાલો સુધારે. સોનુબેન તું શું કરે? સોનુબેન વાલો સુધારે. હા ઈ મોટા બે તો અહીંયા વાછપાલ નીચે રમે પૂરી શાન તઈ ગયો. સવારની રસોઈ કાલ આખો દી હાલે. સવારમાં શાક બનાવી નાખો, બપોરે પોતાની કરે હાલે. બપોરે ગરમ ગરમ નહીં કરવાનું, સવારે બનાવી. અમારે આખા દિવસનું શાક સવારે જ બને. રોટલા એક ખાલી બનાવવાના હોય બપોરે, બાકી શાક તો સવારે બની જાય. હાલો હવે જવું છે રચકો વાટવા. અંધારું થાય પેલા રચકો વાટી આવે. હા 2-3 દિવસ અંધારું થઈ જાય હમણાં અંધારું થઈ જાય દરરોજ. બીજું કામ કરવા રેવી થાય કે આવડું આવે થોડુંક છે આ પતાવી જાય તો રચકો વાટવા મોડું છે. આજે અંધારું થઈ જાય જી આખી. હાલો આજ આપણે અંધારું નહીં થવા દેવું, ફટાફટ વાટી આવ્યા. તો ફાઇનલી કલ્પેશે મુહૂર્ત કરી નાખ્યું છે રચકો વાટવાનો. આટા મારવા વહી જાય પછી ક્યાં રાજો વાઢો એક પાથરો નહીં વાઢો. હું ઓલકા હું સણામાં જોવા ગયો તો કેવું કોરું હુકાણું છે, કેવા ગુંજાય જોવા ગયો. સાંજે પાણી વાળવું પડે ને. કલ્પેશ ને તો કઈ વાળવાનું છે નહીં. કામનો પાર નથી ને આટા મારવા વાઈ ગયો. જો રાજગરા હોત ઉકાઈ ગયા આમાં આમાં લેવાનું મેળ ન આવતું. આટો મારવા નતો. હાલો ડાયરો કલ્પેશ ખીજાય છે, જલ્દી જલ્દી આપણે વાઢવા મંડી જાય. અંધારું થઈ જાય. તો ફાઇનલી મિત્રો આપણે કમ્પ્લીટ અડધો કેરો રચકાનો વાટી લીધો છે અને હવે લઈ જવાનો છે ઘરે. અને સુરજ દાદા જો અમે એટલે પોગી ગયા છે અને વ્યૂ કાંઈ ઘટે નહીં એવો આવે અત્યારમાં. અને ભાભી ઉલાખણે બીટ ઉંબળે છે શાક બનાવવા માટે. જો ભાઈ દેખાય ભાઈ બીટ ઉંબળે છે. અહીંયા કલ્પેશ ગાંડી ખડકવાનું ચાલુ કરી દીધું. હાલો ફટાફટ જવા દી ઘરે. રચકો બધા કમ્પ્લીટ આવી ગયો ઘરે. એક ગાંડી આવી પડી, 2 ગાંડી ઓલી બાજુ પર નાખી છે, હજી 1 ગાંડી કલ્પેશ લઈને આવ્યો આવે. ને બાએ બધાને ખોળ મૂકી દીધો એ. જો તગારું મૂક્યું હતું સાફ કરી ગઈ કૃષ્ણા. ને હવે આપણે ટાઈમ થઈ ગયો છે વિડીયો પૂરો કરવાનો. ને વંશિકાબેન બોરે છે કરાણ નીચે. જો પરસા તો શું કરે આજ? ફોર છે ફૂલ લઈ લો. હાલો ફૂલ ઠેકડો મારીને ફૂલ લઈ લો. હાલો લઈ લીધું કીધું હું તો બસ આવે. હાલો હવે આપણે કરી દઈએ વિડીયો પૂરો. તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દીજો, શેર કરી દીજો. ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો બધા.